રામેશ્વરમ પર બની રહેલો બ્રિજ બની ગયો છે, ત્યારે 3 માર્ચે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે। રામેશ્વરમના દરિયા પર રેલવે બ્રિજ તૈયાર થઈ ગયો છે, જેનું 3 માર્ચે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાવશે। દક્ષિણ ભારતના રામેશ્વરમ અને ટાપુને જોડતા પાવન રેલવે બ્રિજનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે। અત્યંત આધુનિક ટેકનોલોજીથી નિર્માણ કરાયેલો પાવન રેલવે બ્રિજનું તારીખ 3 માર્ચના રોજ લોકાર્પણ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ રામેશ્વરમ ટાપુ અને રામેશ્વરમને જોડતો રેલવે બ્રિજ 1914માં અંગ્રેજોએ બનાવ્યો। હાલ તે બ્રિજનો ઉપયોગ ભયજનક બની રહ્યો હતો, જેના કારણે દરિયો પર નવો પાવન રેલવે બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ રણજીત બિલ્ડકોનને અપાયો હતો। અત્યંત આધુનિક ટેકનોલોજીથી પાવન બ્રિજનું નિર્માણ ગુજરાતની સ્વસ્તિક બ્રિજ એન્ડ રોડ કોન્ટ્રાક્ટ એલએલસીએ કર્યું છે। અત્યંત આધુનિક ટેકનોલોજીથી નિર્માણ કરાયેલા પાવન બ્રિજ 2.06 કિલોમીટર લાંબો છે, જે 333 પિલર્સ પર રેલવે ટ્રક તૈયાર થઈ ગયા છે। પાવન બ્રિજ નીચેથી જહાજ, સ્ટીમર, બેટને પસાર થવા માટે સ્પાન તૈયાર કરાઈ રહી છે। હાઇડ્રોક્લોરિક સિસ્ટમથી સજ્જ કરાયેલી સ્પાન 17 મીટર ઊંચે જઈ શકે છે। પાવન બ્રિજ પરની સ્પાનના કારણે સ્ટીમર કે જહાજ ખૂબ ટૂંકા અંતરમાં દરિયામાંથી પસાર થઈ શકે છે, જેના કારણે સ્ટીમર જહાજને શ્રીલંકા સુધી જવું પડશે નહીં। પીએમ મોદી પાવન રેલવે બ્રિજનું લોકાર્પણ કરશે। લોકાર્પણ કાર્યક્રમમાં ભવ્યતાથી સંપન્ન કરાશે। લોકાર્પણ કાર્યક્રમ માટે સ્થાનિક તંત્ર અને રેલવે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે નવા પાવન રેલવે બ્રિજનું બાંધકામ વર્ષ 2019ના ડિસેમ્બર માસમાં શરૂ કરાયું। અત્યંત આધુનિક ટેકનોલોજી ધરાવતા બ્રિજ નિર્માણ કરવાનું કાર્ય 2025માં પૂરું કરાયું હતું।